વડોદરા શહેરના કાશી વિશ્વનાથ મંદિરની પાસે આવેલ સુકન રેસિડેન્સીની કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક મગર આવી ચડતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ રાજમહેલ રોડ ઉપર આવેલ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલ સુકન રેસિડેન્સી સર્કલ પાસે બની રહેલ એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અંદાજે 7 થી 8 ફૂટનો મગર આવી ચડ્યો હતો। વોચમેન સંદીપ ગાવડેની આ મગર ઉપર નજર પડતા જ તેને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પરમારને જાણ કરી હતી, જેથી સંસ્થાના કાર્યકર્તાઓ સાઇટ ઉપર આવી પહોંચ્યા હતા અને 8 ફૂટના મગરને જોઈને 1 કલાકની ભારે જહેમત બાદ સહી સલામત આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વડોદરા વન વિભાગને આ મગર સુપ્રત કરવામાં આવ્યો હતો। જય હિન્દ। હમણાં રાતના 2:30 વાગ્યા અહીંયા સાઈ સુકન કાશી વિશ્વનાથ મંદિર પાસે બાજુમાં તળાવ આવેલું છે, એમાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે। એમાં સિક્યુરિટી ગાર્ડમાં જે સંદીપ ગાવડે કરીને છે, એમનો ભાઈનો મને કોલ આવ્યો, કંઈ 7 ફૂટ 8 ફૂટ મોટો મગર બહાર આવી ગયો છે। તો અમને જાણ થતાં જ અમારી બધી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગઈ અને સ્થળ પર પહોંચીને મગરને રેસ્ક્યુ કરી લીધો છે અને સહી સલામત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપી દીધેલું છે। આશરે કેટલા ફૂટનો મગર? આ આશરે 8 થી 9 ફૂટનો મગર છે, જે કદાચ આ તળાવમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે, પાણી બહુ ઓછું થઈ ગયું છે, પાણીના અભાવે બધા મગરો બહાર આવી રહ્યા છે। તો હું સરકારને અપીલ કરીશ કે જેટલું બને એટલું જલ્દી આ મગરોને અહીંથી ટ્રાન્સફર કરે, જેથી કરીને એ લોકો જે બહાર રહેણાંક વિસ્તારમાં જે અહીંયા લોકો સૂતા હોય છે, ફૂલપાટ પર બધા માણસો સૂતા હોય છે, કોઈ જાનહાનિ ના થાય, એના માટે હું તકેદારી લેવા માટે ગવર્મેન્ટને કહીશ। જય હિન્દ।